પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વડીલોના સ્વાસ્થ્ય માટે એક વિશેષ હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના જાણીતા પત્રકાર અને હેલ્થ કોચ રાજુભાઈ ઠક્કર આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ રમેશભાઈ વિરમભાઈ પટેલે રાજુભાઈનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કર્યું. આ પ્રસંગે રાજુભાઈએ સિનિયર સિટીઝન ભાઈ બહેનોને એનર્જી અપ ડ્રિંક પીવડાવ્યું અને ચા કોફીના સેવનથી થતા નુકસાન વિશે વૈજ્ઞાનિક સમજૂતી આપી. ये पानी की मात्रा अमुक लोग ये पूछे कि ना હું તો પાણી ભરપૂર પીવું છું, પણ લિટરની બોટલમાં કે લિટરની જે બોટલ તમે રાખો તો તમને થોડું આઈડિયા આવે કે ભાઈ હું મારા વજનના પ્રમાણમાં દિવસ દરમિયાન મારે પાણી કેટલું પીવાય છે. એટલે કે સવારમાં તમે પાણીની માત્રા થોડી વધારે પીવાની રાખો, બપોરે થોડી રાખો. હેલ્થ કોચ રાજુભાઈએ વડીલોને કુદરતી નિયમો મુજબ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું. તેમણે બાયોલોજિકલ ક્લોક મુજબ ભોજન અને ઊંઘના સમયનું મહત્વ સમજાવ્યું. સાથે સાથે પાણી ક્યારે અને કેટલું પીવું જોઈએ તે જણાવ્યું. યોગ, પ્રાણાયામ અને કસરત દ્વારા નિરોગી રહેવાની વિસ્તૃત માહિતી આપીને તેમણે વડીલોના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા. રાજુભાઈની રસપ્રદ માહિતીથી પ્રભાવિત થઈને કાઉન્સિલના સભ્યોએ તેમને ફરીથી માર્ગદર્શન આપવા માટે એડવાન્સમાં આમંત્રણ આપ્યું. કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન આત્મારામભાઈ નાઈએ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. અંતે મંત્રી પ્રહલાદભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને સભ્યોએ રાષ્ટ્રગીતનું ગાન કરી અલ્પાહાર સાથે છૂટા પડ્યા. આવા જ પાટણને લગતા સમાચાર જોવા માટે જોતા રહો RM ન્યૂઝ.